ગુજરાતના પનોતા પુત્ર વિશ્વ નેતા 7/10/2011ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને એક ભારત દેશમાં એક નવો અધ્યાય શરૂ થયો। 7/10/2025ના રોજ તેમના શાસનના 25મા વર્ષમાં જ્યારે પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના મૃદુ ને મક્કમ મુખ્યમંત્રીશ્રીના યશસ્વી કાર્યની પ્રશંસા કરતા હોવા તેમના વિકાસ પર્વ ઉજવણી કરવાનું નક્કી કર્યું। તેના અનુસંધાને આજે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં વિકાસ પર્વ નિમિત્તે 1,62,00,000ના નવા રોડોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને જ્યારે કરમસદ આણંદ શહેર ગુજરાતના 5મા ક્રમે વિકસી રહ્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે અહીં આગળ આર્થિક સામાજિક રીતે પણ જે રીતના નવા બિલ્ડિંગો બંધાઈ રહ્યા છે, નવી ફેસિલિટી વધી રહી છે, તે રીતના ફાયરની પણ જરૂર પડે અને એવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને 15 કરોડ રૂપિયાના માતબર ખર્ચે ફાયરના સાધનો આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે। ત્યારે હું આણંદના ધારાસભ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એના માટેના આજે 2 નવા ફાયર સ્ટેશન અહીંયા આવી ગયા છે અને બીજા પણ અદ્યતન સાધનો જલ્દીથી અહીંયા આપણી આણંદની સેવામાં હાજર થશે। આ પર્વ ઉપર સૌને હું આણંદ નગરજનોને શુભકામનાઓ પાઠવું છું।